આવનાર સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તેમજ જીપીએસસી વર્ગ 1-2 માટે બંધારણના મહત્ત્વના પ્રશ્નો જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણીના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. વિધાન 1, દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્યથી રાજ્યમાં બદલાય છે. વિધાન 2, લોકસભાના સાંસદોના મતનું મૂલ્ય રાજ્યસભાના સાંસદોના મતના મૂલ્ય કરતાં વધુ હોય છે. આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચા છે? તો ફક્ત એક વિધાન સાચું છે, તો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય શાસન અધિનિયમ 1935 પ્રમાણે સંઘની અવશિષ્ટ શક્તિઓ કોને આપવામાં આવી હતી? પ્રાંતીય રાજ્યપાલ, સંઘીય વિધાનમંડળ, પ્રાંતીય વિધાનમંડળ કે ગવર્નર જનરલ? તો આન્સર આવશે ગવર્નર જનરલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતીય બંધારણની કઈ અનુસૂચિમાં જનજાતિ વિસ્તારની જમીનનું ખનન માટે ખાનગી પક્ષો દ્વારા સ્થાનાંતરણ નિરર્થક અને શૂન્ય જાહેર કરી શકાય છે? 3જી, 5મી, 9મી કે 12મી અનુસૂચિ? તો આન્સર આવશે 5મી અનુસૂચિ. તમારે બધી જ અનુસૂચિઓ મોઢે કરી લેવાની છે, કારણ કે તેમાંથી દર વર્ષે એક પ્રશ્ન તો આવે જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચાર્ટર એક્ટ 1813ના વિશે નીચેના કથનો પર વિચાર કરો. 1, આ એક્ટથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપાર, એકાધિપત્ય, ચાનો વ્યાપાર તથા ચીનની સાથેનો વ્યાપાર સમાપ્ત કરવામાં આવ્યો. 2, આ એક્ટથી કંપની દ્વારા અધિકારમાં લાવવામાં આવેલા ભારતીય રાજ્ય ક્ષેત્રો પર બ્રિટિશ રાજ ક્રાઉનની સંપ્રભુતાને સુદૃઢ બનાવાયું. વિધાન 3, ભારતનું રાજસ્વ બ્રિટિશ સંસદના નિયંત્રણમાં આવ્યું. ઉપરનામાંથી કયું વિધાન સાચા છે? તો આન્સર આવશે વિધાન 1 અને 2, એટલે ઓપ્શન સી. આવા જ મહત્ત્વના પ્રશ્નો મેળવવા માટે અને સોલ્વ કરો અને જાણો કે તમારી તૈયારી કેવી છે, તો તેની માટે ચેનલ પર બન્યા રહો.